સૌનકજી, સુખદેવજીએ મને પોતાનો અનન્ય શિષ્ય જાણી અને આ કથા મને કહી છે, હું તમને સંભળાવું છું. એકવાર સનત કુમારો વિશાલ બદ્રીનારાયણ ક્ષેત્રમાં સત્સંગ માટે એકત્રિત થયા અને જ્યાં સત્સંગનો પ્રારંભ જ કરવા જઈ રહ્યા હતા એટલામાં એમણે નારદજીને ત્યાંથી જતા જોયા. નારદજીને જોયા તો ખરા. સનત કુમારો બોલ્યા, કથમ બ્રહ્મંદિન મુખઃ ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. નારદજીને જોયા તો ખરા પણ બહુ ચિંતાતુર જોયા. તુરંત સનત કુમારોએ પૂછ્યું કે સંત તો સમાજને ચિંતામાંથી મુક્ત કરે અને તમે ચિંતામાં કેમ છો? ક્યાંથી આવી રહ્યા છો ને ક્યાં જઈ રહ્યા છો? અને જ્યારે સનત કુમારોએ રોક્યા નારદજીને તો નારદજી પોતાની કથા કહેવા લાગ્યા. અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ બ્રહ્માણ ઇતસ્તતઃ. નારદજી કહેવા લાગ્યા કે અહમ તો પૃથ્વીમ યાતો, આ પૃથ્વીને સર્વોત્તમ જાણી હું યાત્રા કરવા માટે પૃથ્વીમાં આવ્યો અને દરેક તીર્થોમાં હું ફર્યો. પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિક્ષેત્ર, કુરુક્ષેત્ર અનેક તીર્થોમાં ગયો પણ ક્યાંય મને શાંતિનો અનુભવ નથી. જો નારદજીએ કહ્યું છે અહમ તો પૃથ્વીમ યાતો, હું પૃથ્વી પ્રદક્ષિણા કરવા માટે ગયો પણ જેટલા પણ નામ ગણાવ્યા એ બધા ભારતમાં જ છે. ક્યાંય ન્યુયોર્કમ કે લંડનમ ન આવ્યું. એનો અર્થ પુરાણમાં પૃથ્વી શબ્દ ભારત માટે વપરાય છે. મહાપ્રભુજી માટે આપણે નથી કહેતા કે 3 વાર પૃથ્વી પ્રદક્ષિણા કરી, તો ભારતની બહાર મહાપ્રભુજી નથી પધાર્યા પણ ભારત વર્ષની પરિક્રમા કરી. નારદજી કહેવા લાગ્યા, બધે જ હું ગયો, ઉત્તમ જાણીને ગયો કે સર્વ લોકોમાં પૃથ્વી સર્વોત્તમ છે પણ જેટલા પણ તીર્થમાં ગયો ક્યાંય મને શાંતિનો અનુભવ ન થયો. બધે જ કલિયુગે પોતાનો એટલો પાશ બાંધી રાખ્યો છે, બધે જ પાપ દેખાયા. આ કલિયુગ છે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલ ધર્મિણી. મહાપ્રભુજીએ પણ કહ્યું આ કલિયુગ કેવો છે? ખલ ધર્મ રૂપ છે. નારદજી પણ કહેવા લાગ્યા કે બધે જ કલિયુગનો પ્રભાવ દેખાયો અને જ્યાં જ્યાં હું ગયો તો નારદજી શું શું જોયું એનું વર્ણન કરતા નારદજી બોલ્યા, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકાકૂટ ભાષિણઃ. બધે જ કલિયુગનો વાસ છે. સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે. ક્યાંય સદગુણો દેખાતા નથી. જ્યાં જુઓ ત્યાં કલિયુગનો વાસ છે. જાણે દરેક મનુષ્ય બે જ વસ્તુનો સિદ્ધાંત માની બેઠો છે. બે જ વસ્તુ આદર્શ બની ગઈ છે. એક મારું શું અને બીજું મારે શું. કોઈ પણ કામ કરવા આપો કોઈ પણ માણસને તો પહેલા એમ પૂછે મારું શું આમાં, અને કઈ ન મળે તો એમ કે મારે શું. બધે જ કલિયુગ દેખાય. કલિયુગ એટલે ક્લેશ. ઘર ઘરમાં ક્લેશ દેખાય. બધે જ વિપરીતતા દેખાય. ક્યાંક છે તો ઘણું બધું છે અને જ્યાં નથી તો કઈ જ નથી. જરૂર છે જેના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા. જીવે છે મોતના વાંકે એને કોઈ મરવા નથી દેતા. ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે અને ભૂખાને કાજ વાસી ભાત પણ વધવા નથી દેતા. સુખડને ઘી થકી બળતા સબો ધનવાનના મોંઘા ને ગરીબની લાશ પર પૂરું કફન પણ ચડવા નથી દેતા. જ્યાં જુઓ ત્યાં વિપરીતતા છે. જેને ભૂખ નથી એને દરરોજના જમવાના આમંત્રણ છે અને જેને ભૂખ છે એને કોઈ અંદર ઘૂસવા નથી દેતું. આ જ કલિયુગ છે. કલિયુગમાં બે વસ્તુ માણસની હરી લીધી કલિયુગે.
એક શ્રમ શક્તિ જતી રહી અને બીજી સહન શક્તિ જતી. આજે માણસને ઓછામાં ઓછી મહેનતે વધારે ને વધારે મેળવવું છે. આજે માણસને કોઈનું સહન નથી કરવું અને પાછું દરેકને એમ જ લાગે કે ઘરમાં જો હું જ સહન કરું છું બાકી બધા મોજ કરે છે. બધાને એમ જ લાગે કે હું જ ઘસાવું છું બાકી બધા લેર કરે છે. કોલ, કાગળ અને ક્લોક, આ ત્રણનો યુગ એ કલયુગ. કોલ મારી દો ને, કોલ મારી દો ને. કોલનો યુગ એ કલયુગ, ક્લોકનો યુગ એ કલયુગ. બધા જ આપણે બંધાયેલા છે. અને કાગળનો યુગ એ કલયુગ. હવે બધી જગ્યામાં કાગળ. આજે પૈસા, દ્રવ્ય જુઓ, દરેક વસ્તુમાં કાગળ. જ્યાં વાતે વાતે સહી કરવી પડે, જ્યાં જગ્યાએ જગ્યાએ સહી કરવી પડે અને વાતે વાતે સમ ખાવા પડે એ કલયુગ. સમ એટલા માટે જ ખાવા પડે છે કારણ કે આ ખોટું બોલે છે ઘણી વાર. એટલે આજે હું સાચું બોલું છું એટલે જ સમ ખાવા પડે. જ્યાં જુઓ ત્યાં દુઃખ. કલયુગમાં જો સુખી માણસની વ્યાખ્યા કરવી હોય ને તો અત્યારના સમયમાં એમ જ કરી શકાય કે જેને દવા લેવા માટે ડોક્ટર પાસે ન જવું પડતું હોય, કોર્ટની તારીખ પૂરી કરવા માટે વકીલ પાસે ન જવું પડતું હોય અને બેંકના હપ્તા ભરવા માટે બેંકમાં મેનેજર પાસે ન જવું પડતું હોય, એ બધા સુખી જ છે. આ ત્રણ કામ જેને ન કરવા પડતા હોય બધા સુખી અત્યારના સમય. સર્વત્ર કલયુગનો વાસ દેખાયો. જ્યાં જોયું નારદજીએ જોયું સત્યમ નાસ્તિ. આજે માણસ સાચું બોલવા તૈયાર નથી. આપણે હિન્દી બોલીએ, ગુજરાતી બોલીએ, ઇંગ્લિશ બોલીએ, મરાઠી બોલીએ, બધું જ બોલીએ પણ સાચું ક્યાં બોલીએ? ઘણા એમ કે આપણે તો સાચે સાચું મોઢા પર કહી દઈએ, પાછળથી વાત ન કરીએ. તો સાચે સાચું કહો છો પણ નિંદા કરવા માટે વખાણ ક્યારે મોઢા પર કરે? સત્યનો પણ ઉપયોગ નિંદા માટે કરીએ છીએ, પ્રશંસા માટે નથી કરતા. જો સાચે સાચું મોઢા પર કહી દેવાની આદત હોય તો કોઈના સદગુણ જુઓ છો તો કહો છો ના. સત્યનો તો દુરુપયોગ આપણે કરીએ છીએ. અને એટલું કલયુગમાં સત્યની વ્યાખ્યા શું? જે સાબિત થાય એ સત્ય. જેના પુરાવા ન હોય એને તો આપણે સત્ય માનવા પણ તૈયાર નથી. સત્યથી લોકો ડરતા થઈ ગયા. જો સાચું બોલીશું તો જીવી જ નહીં શકીએ એવા પ્રકારની એક ખોટી માન્યતા આપણા બધાના જીવનમાં ઘર કરી ગઈ છે. કારણ કે સત્યનું પ્રેઝન્ટેશન આપણે બહુ ખરાબ રીતે કરી, એને બહુ ખરાબ રીતે અભિવ્યક્ત કરીએ છીએ સત્યને. અને એક માન્યતા આપણે પ્રચલિત કરી દીધી છે કે સાચું બોલીશ તો જીવી નહીં શકે. સત્યનું આચરણ હોવું જોઈએ. એક મહાપુરુષ હતા, એના જીવનની કથા આવે છે કે ગવર્મેન્ટના ઓફિસર હતા અને એટલું બધું ઈમાનદારીથી એમણે કામ કર્યું એમના જીવનમાં. અને એકવાર એક વ્યક્તિ એમની પાસે આવ્યો અને એક ફાઇલ મૂકી સામે ટેબલ પર ને કહ્યું કે એક જગ્યાએ તમારે ખોટી સાઇન કરવાની છે, બીજી વાર હું તમારી પાસે આવીશ નહીં, પણ એક સાઇન કરશો તો એની જગ્યા બદલામાં હું તમને 1 લાખ રૂપિયા આપીશ. અને એ સમય 1 લાખ રૂપિયા એટલે આજના 1 કરોડ બરાબર હતા. અને આમના મનમાં હવે વિચાર ચાલુ થયો. પેલાએ કહ્યું આ પહેલી ને છેલ્લી વાર હું તમારી પાસે આવ્યો છું, ફરી વાર હું આવવાનો નથી. જીવનમાં એક વાર તમારે ખોટું કરવાનું છે. અને આજે આખો દિવસ એમનું કામમાં મન ન લાગ્યું. એ જ વિચારમાં ને વિચારમાં